આપણે જોવાનું અથવા પ્રેઝન્ટ મોમેન્ટમાં એટલે આપણે પહેલી શું કીધું કે આપણો અભ્યાસ હોય ને એવો હોય ને કે શ્વાસમાં આપણી સુરતાને રોકી છીએ, નાભીમાં રોકી છીએ, ગમે તે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ મહત્વની છે કોઈ પણ વસ્તુ હોય અંદર. હવે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવાનો અભ્યાસ નથી એટલે શું થાય? પ્રેઝન્ટ મોમેન્ટ એટલે શું? સ્મૃતિ તંત્રની બહારની વસ્તુ, એમ્પ્ટીનેસ કહેવાય. એટલે સ્મૃતિ તંત્રમાં જ્યાં લગીને જીવતા હોય ત્યાં લગીને બુદ્ધિ પ્રવેશ કરશે, પણ તમારું એટેન્શન છે એ પ્રેઝન્ટ મોમેન્ટમાં તમે રાખવાનો અભ્યાસ કર્યો છે. એટલે જેવી બુદ્ધિ પ્રવેશ કરવા જશે ત્યાં તમને અંદર જ્ઞાન દ્રષ્ટિ પ્રગટ થશે કે આપણે વર્તમાનમાં નાભીમાં રહેવાનું છે, શ્વાસમાં રહેવાનું. આપણે શ્વાસ અને નાભીમાં આવી જાય એટલે આપણું તાદાત્મ્ય તૂટી જાય. એટલે એ થવાનું છે. તમે જેવો કંઈક વસ્તુ કંઈક ઘટના ઘટવાની છે એટલે એની રીતે તાદાત્મ્યની અવસ્થા આવવાની છે. તાદાત્મ્યની અવસ્થા આવે અને તમારી અંદર પ્રેમ હોય. હવે પ્રેમ કોને કહેવાય? એ અહીંયા છે. તમારી અંદર પ્રેમનું તત્વ હોય તો તમે પહેલા શું થાય? એની નેટ પ્રેક્ટિસ કરી હોય. આ ઘોડાની રેસ લાગે છે અને ઘોડાના રેસમાં જાય છે. એ રેસમાં જે ઘોડા જાય ને એ પહેલા એ લોકોને એટલી બધી પ્રેક્ટિસ કરાવવામાં આવે ને ત્યારે તો એ રેસમાં હાલે, નકર હાલે નહીં. એમ આપણે જીવનના પ્રત્યેક વ્યવહારની અંદર આપણી જાગૃતિ રાખવી તો પહેલા એને નેટ પ્રેક્ટિસમાં શાંતિથી બેહવાનો અભ્યાસ કરવો. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ આ અભ્યાસ આપણે નિરંતર આપણે કરી તો આ અભ્યાસ આપણને એ જગ્યાએ કામ લાગે. એટલે આપણે અત્યારે શું કરવાનું છે? આપણી સુરતા આપણને ગમે ત્યાં લઈ જાય છે. આપણે આમ બેઠા છીએ અને ભૂતકાળનો વિચાર આવે છે, ભવિષ્યનો વિચાર આવે છે અને આપણને દોરી જાય. હવે આપણે શું કરવાનું? સુરતાને હાથમાં રાખવાની. એટલે તમારી અંદર પ્રેમ તત્વ શું કરશે? તો કે પ્રેમ તત્વ એવું કરશે કે સતત રીતે જેવા નવરા પડો ને તમે એટલે તમારી સુરતા તમારા શ્વાસની અંદર, તમારી નાભીની અંદર, આજ્ઞાચક્રની અંદર જ્યાં તમને ઈચ્છા પડે ત્યાં પણ વર્તમાન એ ટ્રાય કરવાની પ્રેક્ટિસ કરતા ને તો આ તાદાત્મ્ય ધીરે ધીરે તૂટતા રહેશે. એના માટે પ્રેમની જરૂર છે. તમારા માટે જીવનનું જે મૂલ્યાંકન છે ને આપણે 2 મૂલ્યાંકનો છે. જળ વસ્તુનું મૂલ્યાંકન, પૈસા, પ્રતિષ્ઠા, ઇમેજ, આ બાજુ એ છે. આ બાજુ પ્રેમ છે, શાંતિ છે અને પ્રજ્ઞા છે. આપણા માટે અત્યારે જે મૂલ્યાંકન છે એ પૈસાનું, પ્રતિષ્ઠાનું છે. એટલે આપણે પૈસા, પ્રતિષ્ઠા, ઇમેજના ભોગે જો અશાંતિ મળતી હોય તો વોરવા તૈયાર છીએ. આનંદને ખોવું હોય, સુખને ખોવું હોય તૈયાર છે. એટલે આપણા માટે મૂલ્યાંકન કોનું છે? પ્રેમનું છે, શાંતિનું છે, આનંદનું છે. પહેલા એ નક્કી કરવાનું છે. એ બધું પડેલી જ છે. એટલે એક જળ વસ્તુ છે ને એક ચેતના છે. એટલે જ્યાં લગીને આપણા ચેતનાનું પરિવર્તન ન થાય, ચેતનાની આખી ગુણવત્તા, આ ચેતના અત્યારે કેવી છે? આમ સીધી ગતિમાં આમથી આમ જાય છે. ચેતના આમથી આમ જઈને આમ ગોળાકાર થઈ. રિપીટેશન. સવાર, બપોર, સાંજ, રિપીટેશન. સવાર, બપોર, સાંજ, રિપીટેશન. બેહોશી, તાદાત્મ્ય એની અવસ્થા છે. એટલે આ જે ગતિ છે એ ગોળાકાર ગતિ છે. અને આપણી ચેતનાનું પરિવર્તન જ્યારે આપણે પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસમાં રહીને એટલે ચેતના આમ જાય, હાઈટ પકડે. ચેતના અત્યારે જે લેવલ છે ને એના કરતાં ઊંચા લેવલમાં આવે. અને ચેતના ઊંચા લેવલમાં આવે ને ત્યારે જ આપણે જીવનની કોઈ પણ સમસ્યા હોય ને એનો ઉકેલ કોઈ પણ પ્રકારના ભય વગર, કોઈ પ્રકારની હિચકિચાટ વગર અને કોઈ પ્રકારના અંદરના ખળભળાટ વગર આપણે એની સામે આવી શકીએ. અને એ આપણને કોઈ રીતે હલબલાવી ન શકે એવી શક્યતા.